Hello everyone, welcome to Digital Classroom of CCSIT. In this video, we will learn biotechnology experiment number 1, that is laboratory instrument. Aim of the experiment, principle, working and use of laboratory instrument. એમાં જે સિક્સ્થ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે વોટર બાથ. એન્ડ વોટર બાથનો યુઝ થશે લેબમાં ફોર ધ ઇન્ક્યુબેશન. જે રીતે ઇન્ક્યુબેટરનો યુઝ થતો હતો ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવા માટે, એ જ રીતે વોટર બાથનો પણ યુઝ થશે બોઇલિંગ માટે એન્ડ ઇન્ક્યુબેશન માટે. There are mainly two types of water bath, incubator water bath and boiling water bath. Let's begin. Incubator water bath. Incubator water bath has a constant temperature device which is electrically operated and is controlled by thermostat. अच्छा ઇન્ક્યુબેટર છે ઇન્ક્યુબેશન વોટર બાથ, એમાં કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જે રીતે ઇન્ક્યુબેટરમાં સેટ કરી શકાય એ જ રીતે આમાં પણ ટેમ્પરેચર સેટ કરી શકાશે. અને જે ટેમ્પરેચર હશે એ કોન્સ્ટન્ટલી મેન્ટેન રહેશે. which is electrically and is controlled by thermostat. The temperature is maintained constantly at a desired value with the help of automatic thermostat. આ જે ઓટોમેટિક થર્મોસ્ટેટ હશે એનાથી આપણે જે ટેમ્પરેચર હશે મેન્ટેન રહેશે, કોન્સ્ટન્ટલી મેન્ટેન રહેશે. એન્ડ ઓટોમેટિક થર્મોસ્ટેટ છે એ શું છે? એક હીટ સિસ્ટમ. આ છે ઇમેજ છે વોટર બાથની. એમાં અહીંયા છે ટેમ્પરેચર નોબ, જેનાથી આપણે ટેમ્પરેચર સેટ કરી શકાશે. આમાં 20, 30, 40, 50, 60 to 100 or 120 સુધી ટેમ્પરેચર સેટ કરી શકાશે. દેન અહીંયા છે ઇન્ડિકેટર નોબ. જ્યારે ઓન કરશું ત્યારે ઇન્ડિકેટર ઓન થશે એન્ડ જ્યારે ટેમ્પરેચર આવી જશે જે સેટ કરેલું હશે ઓર ડિઝાયર્ડ ટેમ્પરેચર, ત્યારે નોબ છે ઇન્ડિકેટર નોબ એ પાછું ઓફ થઈ જશે. એન્ડ આમાં 1, 2, 3, 4, 5, 6, 12 જેટલા હોલ આપેલા છે કે જેમાં ટેસ્ટ ટ્યુબ છે ઓર અધર છે વેસલ હશે, ફોર એક્ઝામ્પલ બીકર છે, ફ્લાસ્ક છે, ટેસ્ટ ટ્યુબ છે, એ બધું આમાં પ્લેસ કરી શકાશે. અને આખું કેબિનેટ છે એમાં ઇનર સાઇડ શું હશે? વોટર ફિલઅપ કરેલું હશે, જેના લીધે મોઇસ્ટ હીટ જનરેટ થશે એન્ડ વોટર છે એ બોઇલ થશે જે ટેમ્પરેચર સેટ કરેલું હશે ત્યાં સુધી. Then principle of incubator water bath. Water bath maintains better control of temperature than of incubator. Incubator નો પણ યુઝ થશે ઇન્ક્યુબેશન માટે. હવે જે ઇન્ક્યુબેટરમાં આપણે ટેમ્પરેચર સેટ કરીએ છીએ એ જ રીતે વોટર બાથમાં પણ ટેમ્પરેચર સેટ કરી શકાશે, પણ એમાં એઝ કમ્પેર્ડ ટુ ઇન્ક્યુબેટર એનું કંટ્રોલ કેવું હશે? બેટર કંટ્રોલ ધેન ઇન્ક્યુબેટર. It also offers an additional advantage of agitation and mixing due to formation of convectional current in a liquid which is being incubated. મીન્સ ઇન્ક્યુબેટરમાં જે પ્લેસ કરેલું હશે જેનું ઇન્ક્યુબેશન કરવાનું હશે એમાં શું થશે? કન્વેક્શનલ કરંટ જનરેટ થશે. બીકોઝ જે વોટર હશે એ બોઇલ થશે, ટેમ્પરેચર હીટ ના લીધે બોઇલ થશે. એન્ડ વોટર બોઇલ થશે એટલે જે બોટમ ઉપર જે બધું હશે બોઇલ થયેલું પાર્ટિકલ્સ એ બધા ઉપર મૂવ થશે એન્ડ જે ઉપર જે કોલ્ડ ઓર ડેન્સ હશે એ નીચેની સાઈડ મૂવ થશે. એના લીધે જનરેટ થશે કન્વેક્શનલ કરંટ. અને કરંટના લીધે જે લિક્વિડ હશે એનું શું થશે? એજિટેશન એન્ડ મિક્સિંગ. Due to this reason, most serological procedure requires incubation in water bath rather than incubator. એટલે જે સિરોલોજીકલ એક્સપેરિમેન્ટ હશે, ફોર એક્ઝામ્પલ બ્લડના છે, ઇમ્યુનોલોજીકલ એક્સપેરિમેન્ટ જે તમે પરફોર્મ કરશો એ બધા એના ઇન્ક્યુબેશન શેમાં પ્રોવાઈડ કરશું? ઇન્ક્યુબેટર વોટર બાથમાં. અને આ એનો પ્રિન્સિપલ છે કે કન્વેક્શનલ કરંટ જનરેટ થશે ઓર ફોર્મેશન થશે, એના લીધે જે બધા પાર્ટિકલ્સ હશે એ એનું મિક્સિંગ થશે, એજિટેશન થશે. એન્ડ જે ટેમ્પરેચર આપણે સેટ કરેલું હશે એના ઉપર એ બોઇલ થશે. Working of incubator water bath. First,
વોટર બાથ ઇઝ ફિલ્ડ વિથ ડીઆયોનાઇઝ્ડ વોટર. જે વોટર બાથ હશે એનું કેબિનેટ હશે એને પેલા વોટરથી ફિલ કરવાનું એન્ડ વોટર છે યુઝ થશે એ હશે ડીઆયોનાઇઝ્ડ વોટર. મીન્સ એમાં કોઈ પણ ટાઈપના આયન્સ પ્રેઝન્ટ નહીં હોય. ટુ પ્રિવેન્ટ ધ ડિપોઝિશન ઓફ મિનરલ સોલ્ટ, બીકોઝ જ્યારે આયોનાઇઝ્ડ વોટર હશે તો એના લીધે સોલ્ટ ફોર્મેશન થશે. તો આમાં યુઝ થશે વોટર, જે ફિલઅપ કરશું વોટર એ કેવું યુઝ કરવાનું, ડીઆયોનાઇઝ્ડ વોટર. Level of water should be such that the test tube to be immersed in the water bath and do not get drowned or float up. હવે છે ટેસ્ટ ટ્યુબ કે છે વેસલ આપણે હશે, ફ્લાસ્ક છે, બીકર છે, એ બધું પ્લેસ કરીએ એટલું વોટર ફિલઅપ કરવાનું કે એમાં ઇમર્સ્ડ રહે, એના ઉપર ફ્લોટ ના થાય. Then second છે place the thermometer in the water bath and check that it always remain immersed in water. હવે જે રીતે ઇન્ક્યુબેટરમાં પણ આપણે ટેમ્પરેચર મેઝર કરવા માટે થર્મોમીટર થી ચેક કરી શકાય કે કેટલું ટેમ્પરેચર છે, એ જ રીતે વોટર બાથમાં પણ ટેમ્પરેચરને મેઝર કરી શકાશે બાય યુઝિંગ થર્મોમીટર. Then third, switch on the water bath and raise the temperature. જ્યારે વોટર બાથની સ્વિચ છે એને ઓન કરશું એટલે એમાં શું થશે, જે ટેમ્પરેચર સેટ કરેલું હશે ટેમ્પરેચર નોબ થી એનાથી ટેમ્પરેચર પછી શું થશે, રાઇઝ થશે. એન્ડ ટર્નિંગ નોબ ઓફ ધ થર્મોસ્ટેટ ક્લોકવાઇઝ. જે અહીંયા નોબ આપેલો હશે એને ક્લોકવાઇઝ આ રીતે ફેરવશું તો એના લીધે શું થશે, ઇન્ડિકેટર લેમ્પ વિલ સ્ટાર્ટ ટુ ગ્લો, બીકોઝ વોટર એઝ ઇટ ઇઝ હશે, બોઇલ કરેલું નહીં હોય ત્યારે એનું ટેમ્પરેચર ઓછું હશે. પછી જેમ ઇન્ડિકેટર નોબ છે ઓન કરી એન્ડ ચેન્જ કરશું, ફોર એક્ઝામ્પલ આપણે 100 સેટ કર્યું ટેમ્પરેચર, તો ઇન્ડિકેટર લેમ્પ છે એ શું થશે, સ્ટાર્ટ થશે, ઓન થશે, એન્ડ જે ટેમ્પરેચર છે એ ધીરે ધીરે ઇન્ક્રીઝ થતું જશે જ્યાં સુધી ડિઝાયર્ડ વેલ્યુ આવી જાય નહીં ત્યાં સુધી. Then fourth, watch the thermometer until the temperature reach the desired value. Allow the temperature to be maintained for an hour or so before the water bath is used. મીન્સ વોટર બાથને જ્યારે યુઝ કરવાનું હોય એ પહેલા એને સ્ટાર્ટ કરી દેવાનું, ઓન કરી દેવાનું, બીકોઝ ત્યાં સુધીમાં ટેમ્પરેચર છે એ જે સેટ કરેલું હોય ત્યાં સુધી આવી જાય. Then adjust the thermostat during this period as started earlier. Then once the temperature is set, do not change the setting of thermostat knob even after use. ફોર એક્ઝામ્પલ 80 જેટલું આપણે પહેલા સ્ટાર્ટ કરેલું હોય ત્યારે 80 જેટલું સેટ કરેલું હોય ટેમ્પરેચર નોબ થી 80, તો એને પછી ચેન્જ કરવાનું નહીં, યુઝ થઈ જાય પછી પણ. Then છે use of incubator water bath. Incubator water bath are used for serological experiment involving inactivation of complement at 56 degrees Celsius, then agglutination test at 55 degrees Celsius, for example Vidal test for the typhoid detection. Then third check complement fixation and precipitation reaction at 37 degrees Celsius. તો કેમિકલ રિએક્શન માટે આ બધા છે ઇન્ક્યુબેટર વોટર બાથ એનો યુઝ થશે ફોર ધ ઇન્ક્યુબેશન. Boiling water baths are essential in the laboratory for certain chemical reaction and for preparation of some solution. This does not require any temperature setting and as long as the water is boiling. આ છે બોઇલિંગ વોટર બાથ, મીન્સ વોટરનું શું થતું હશે, બોઇલ થતું હશે, એન્ડ વોટરનું બોઇલિંગ પોઈન્ટ હોય છે 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે આમાં જે ટેમ્પરેચર હશે, બોઇલ કરશું કોઈ પણ વોટરને એટલે કેટલું હશે, નિયર બાય 100 ડિગ્રી સેલ્સિયસ. એન્ડ આનો યુઝ થશે કેમિકલ રિએક્શનમાં એન્ડ પ્રિપરેશન ઓફ સમ સોલ્યુશન. કોઈ પણ સોલ્યુશન પ્રિપેર કરતા હશું ત્યારે બોઇલિંગ વોટર બાથનો યુઝ થશે. નોર્મલી એની વેસલ કેન બી યુઝ ટુ બોઇલ વોટર. કોઈ પણ વેસલ આપણે યુઝ કરી શકાશે, ફોર એક્ઝામ્પલ ફ્લાસ્ક, બીકર. However, conveniently sized heat resistant Corning glass beaker used for the purpose. Generally શું યુઝ કરતા હોય, ગ્લાસ બીકર. Then working of boiling water bath, એ કઈ રીતે વર્ક કરશે.
ટેક અ કન્વીનિયન્ટલી સાઇઝડ બીકર, અહીંયા આપેલું છે ઇમેજમાં કે એક બીકર લેવાનું, ધેન સ્પ્રેડ કોટન એટ ધ બોટમ ઓફ બીકર એન્ડ ફિલ ઇટ હાફ વિથ વોટર, એને ફિલઅપ કરી દેવાનું વોટરથી, એન્ડ પ્લેસ ધ બીકર ઓન બન્સ બર્નર, હવે એને બર્નર ઉપર પ્લેસ કરવાનું, વોટર ફિલઅપ કરી બીકરમાં, બીકરને બર્નર ઉપર પ્લેસ કરવાનું, એટલે શું થશે, વોટર હીટ અપ થશે. If Bunsen burner is used, place a wire gauze under the beaker. આ છે નેટ જેવું દેખાય છે એને કહેવાય વાયર ગોઝ. એ પ્લેસ કરવાનું અને એની ઉપર બીકર. And heat the beaker till the water start boiling. મીન્સ અહીંયાથી વેપર નીકળવાનો માંડે ત્યાં સુધી એને શું કરવાનું, બોઇલ કરવાનું. Then place glassware in beaker and boil till the required. હવે છે જેને ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું હોય ઓર જેને કેમિકલ રિએક્શન હોય કે એને બોઇલ કરવું પડે એને આમાં પ્લેસ કરવાનું બીકરમાં. ફોર એક્ઝામ્પલ અહીંયા બીકરમાં ટેસ્ટ ટ્યુબ એક પ્લેસ કરેલી છે, એમાં એક સોલ્યુશન ફિલઅપ કરેલું છે કે જેનું બોઇલ કરવાનું છે એ. ધેન અહીંયા આ સેકન્ડ ઇમેજ છે, એમાં આપેલું છે ઇલેક્ટ્રિક હોટ પ્લેટ. એ પણ શું થશે, આમાં એના લીધે હીટ જનરેટ થશે એન્ડ વોટર બોઇલ થશે. અહીંયા બર્નરનો યુઝ કરેલો છે, અહીંયા છે ઇલેક્ટ્રિક હોટ પ્લેટ. તો આ કોઈ પણનો યુઝ કરી શકાય ટુ બોઇલ ધ વોટર. Then use. It is used for dissolving various solutes in solvents during preparation of solution. હવે કોઈ પણ સોલ્યુશન હોય એનું પ્રિપરેશન કરવું હોય, એમાં છે સોલ્યુટ હોય એને ડિઝોલ્વ કરવા હોય, મીન્સ એને મિક્સ કરવા હોય, ડિઝોલ્વ કરવા હોય સોલ્વન્ટમાં, તો એના માટે યુઝ થશે બોઇલિંગ વોટર બાથ. Then second use, for dissolving agar powder during the preparation of nutrient media. જે ઓર્ગેનિઝમ હશે માઇક્રોબ્સ એના માટેનું ન્યુટ્રિયન્ટ મીડિયા પ્રિપેર કરશું લેબમાં ત્યારે એમાં અગાર પાવડર યુઝ કરશું. અગાર પાવડર એઝ અ સોલિડિફાઈંગ એજન્ટ. તો અગાર પાવડરને અહીંયા આપેલું છે અગાર પાવડર, તો એને ડિઝોલ્વ કરવા માટે પણ તેનો યુઝ થશે બોઇલિંગ વોટર બાથ. અહીંયા આપેલી છે પ્લેટ, એના ઉપર પ્લેસ કરેલું છે ફ્લાસ્કમાં અગાર પાવડર. Then third, for various chemical reaction used during the testing and analysis of urine, protein, carbohydrate, lipid, etc. કોઈ પણ કમ્પોનન્ટ હોય એનું એનાલિસિસ કરવું હોય ઓર ટેસ્ટિંગ કરવું હોય, મીન્સ એનાલિટિકલ ટેકનિક હશે, એનાલિટિકલ ઓર એનાલિસિસ, એમાં બધામાં યુઝ થશે બોઇલિંગ વોટર બાથ. અહીંયા પણ આપેલું છે એનું એક્ઝામ્પલ કે ટેસ્ટ ટ્યુબ છે એમાં કેમિકલ ફિલઅપ કરેલા છે, એનું એનાલિસિસ કરવાનું હોય ત્યારે એને ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ એટ 100°C, 80°C. તો એ બધું આપણે બોઇલિંગ વોટર બાથ ઓર ઇન્ક્યુબેટર વોટર બાથ એનો યુઝ કરી ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરી શકાય. એન્ડ આ જ સેમ છે એને પણ આપણે ઇન્ક્યુબેટર વોટર બાથ ફર્સ્ટ જોયું એમાં પણ ઇન્ક્યુબેશન કરી શકાશે, બીકોઝ એમાં પણ બોઇલ કરી શકાશે, 100°C ટેમ્પરેચર સેટ કરી શકાશે. આ જે બોઇલિંગ વોટર બાથ છે એમાં અહીંયા કોઈ ટેમ્પરેચર છે આમાં નિયર અબાઉટ ડિગ્રી સેલ્સિયસ છે કરી શકતા નથી. જ્યારે ઇન્ક્યુબેટર વોટર બાથ છે એમાં 20 to 120 એમાંથી કોઈ પણ ડિઝાયર્ડ વેલ્યુ છે એ સેટ કરી શકાશે. તો આ બે છે બેનો ડિફરન્સ અને ટાઈપ્સ. So this was all about incubator, then principle જોયું, working and use. Thank you.